જય શિયારામ. જય શિયારામ. મિત્રો મોજમાં છો ને, મોજમાં જ રહેજો. હું જો મોજમાં છું ને, આનંદમાં છું ને, હરું ફરું. હા, તો તમે પણ મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો અને અલગ ધણીની ખોજમાં રહ્યો ને અમારા વિડીયો જોતા રહ્યો. જય શિયારામ. આવજો. સંતોષ કલસાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત. એવા પાંડવો એ હાલ્યા એમાં માર્ગે. આવ ભણશો, અંગૂઠા સાપશો, દૂધ ધોવાનું કામ કરું છું, આખો દી ખેતી કરું છું, શું અસર તોય મને અસર થાય બાપુ. તો જ્ઞાનીને શું થતું છે? હા, જે પરિપૂર્ણ છે એને તો શું થતું છે? તમારી તેને આખેલે બોલ્યા, તમે વાંચ્યું હતું, સાંભળ્યું હતું બાપુ? વાંચ્યું હતું ને સાંભળ્યું. હા, કે હાડ મહિનો હોય અને નાના એવા ખાડા પાણીના ભર્યા હોય અને એમાં માછલીનું હેલારા મારતી હોય અને એમાં એ બે જણા માલ છોડીને ગયા હોય, એ લાકડીના ટેકા દઈને ઊભા હોય ને એમ કહેતા હોય કે આ માછલીનું સુખ છે, એવું કોઈને સુખ જ નથી. અને એક જણાએ ઘડીક મોટું મરકાવીને દાંત કરે એટલે બીજાએ કીધું કેમ હું બોલ્યો ન આવે. એ પાછો ભાદરવો આવ્યો, પાછા બેસીને જોડી માછલીની દિશા થાય પાડી જેમ જેમ હું કહો ભીડ્યું માછલીની દિશા થાય ને એવી દિશા થાય. આવા મહાપુરુષ સંદર્ભમાં બેઠા હોય ત્યાં હજી મજા છે. જેવું એવું લાગે છે હવે કવિતા શરૂ થાય. બોલી તો વાણીમાં રાખી તને જેની હાટું બાજા ઈ ભૂમિકા બેળી વિને વિવેક હોય ને બકુ તો વીઘો ન હોય તો જીવી એક વીઘો ન હોય તો જીવી જવાય. હું બોલું બાપુના સાનિધ્યમાં બોલું અને નકર આ ન હોય ને કરોડપતિ હોય ને બપુ તો એમાં કઈ લેવાનું ન અને તળિયે ના બપુ જમીન શક્તિ તણો આનજો ને ચારણ ચારણ ચૂકી જાય પણ તાતો જન્મી જન્મી જગવિખ્યાત એને હાથી કરવામાં હોનવાય તો ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કરતો ધરો ધરંતો કઈક અસુર ભાગીઓ યવંતો આજ શક્તિ આ પડે રૂપવા હિય રમંતા ખાળ જગત ખળખળે ખળે હિંગોળ ધરંતા
ગુજરાતી સાહિત્યમાં જેમની રચનાઓ આજ સુધી કાગની વાતો પ્રસંગ અંતર્ગત કર્યું છે એવા કવિ શ્રી વિનોદ જોશી કાગની કવિતા વિશે એમનું વક્તવ્ય આપવાના છે. ભક્તિ સાહિત્યના અભ્યાસી, લોકસભાના સાંસદ, તાજેતરમાં જ જેમનો પ્રબંધ કાવ્ય સંગ્રહ સૈરંધ્રી સાહિત્ય અકાદમીથી તો પુરસ્કૃત થયું. એ ભાષાનું અનિવાર્ય કહેવાય એવું વળગણ છે, એ એનું વળગણ છે. પણ શબ્દ બોલાય નહીં અને સરવાળે તો આ લોક કે શિષ્ટ એ બધું ઈષ્ટ હોય એ મહત્વનું છે. જયંતી તે સુકૃતિનો રસ સિદ્ધા કવિશ્વરા. વાત તો એ બની છે કે પોતાની એવી રચનાઓ એવું એમણે સૂચન કર્યું છે. ઉડી જાઓ પંખી પાંખો વાળા એ રાગમાં આમ કહીને એમને દેખાય છે કે એની પહોંચ કેટલી બધી હશે. પહોંચ શબ્દ સંતોષ કલસાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત. જય શ્યારામ ફેમિલી, મિત્રો, ભક્તજનો. તો હાલ આપણે અત્યારે મજારજથી મહુ આવી ગયા છીએ. હા, ને આ વિડીયો હવે પૂરો કરી ફરી મળશું પાછા નવા એક વિડીયોમાં. હા, ત્યાં સુધી મારા જય શ્યારામ, આવજો.